હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે કર્મયોગી પોર્ટલ પર કે નીલ પ્રોપર્ટી કઈ રીતે સબમિશન કરવી, પ્રિન્ટ કઈ રીતે કાઢવી તેના વિશે માહિતી મેળવીએ. તો વિડીયોમાં આગળ જોઈએ. સૌપ્રથમ ગૂગલ ઉપર કર્મયોગી પોર્ટલ આપણે કરીએ ગુજરાત. ત્યારબાદ તમે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ અથવા તો HRPN નંબર ઉપરથી લોગિન કરીએ. લોગિન કરી અને ત્યારબાદ કેપ્ચા એમાં નાખીએ અને સેન્ડ OTP કરીએ. અને ત્યારબાદ લોગિન કરીએ. તો આ રીતે લોગિન ખુલી જાય તો તમારું જે આ રીતનું બેલેન્સ કે આ રીતનું બોર્ડ ખુલે છે. તો એમાં ઉપર જે 3 ડોટ આપેલા છે તેના ઉપર આપણે જઈએ. એમાં એમ્પ્લોય મોડ્યુલ તેના ઉપર જઈએ. એમ્પ્લોય મોડ્યુલમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના ઉપર જઈએ. તો તેમાં ગયા પછી એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના ઉપર ક્લિક કરીએ. આ રીતે જો પ્રોપર્ટી તમારે હોય અને નાખવાની હોય તો તમારે એમાં બીજા નંબરનું જે ઓપ્શન છે એડ એક્સાઇટિંગ પ્રોપર્ટી તેના ઉપર ક્લિક કરવાનું છે. પણ જો પ્રોપર્ટી ના હોય અને તમારે નીલ પ્રોપર્ટી બતાવવાની હોય, પ્રોપર્ટી એડ ના કરવાની હોય, તો એના માટે જો તમે પ્રોપર્ટી એડ કરેલી હશે તો તમારી અહીંયા જે આ રીતનું બધું જ તમને બતાવશે કે તમે કઈ રીતે ક્યારે પ્રોપર્ટી નાખેલી છે અને તારીખ સહિત. પણ જ્યારે પ્રોપર્ટી ના હોય તો ટોટલ એન્યુઅલ ઇન્કમ, તો એમાં તમારે આ રીતે ત્યારબાદ ટોટલ એન્યુઅલ ઇન્કમ તે આની અંદર તમારી ટોટલ ઇન્કમ નાખી દેવાની. અને ત્યારબાદ એમાં લખ્યું છે લેટેસ્ટ APR સબમિશન કોમેન્ટ્સ, તો એની અંદર તમે નીલ કરી અને છેલ્લે ફાઇનલ સબમિટ છે ભાઈ, સબમિટ એઝ અ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન તેના ઉપર સબમિટ આપશો એટલે સબમિટ થઈ જશે. અને ત્યારબાદ જ્યારે તમારે એન્યુઅલ પ્રોપર્ટી છે એ બધી જ સબમિટ થઈ જાય ત્યારબાદ પ્રિન્ટ કઈ રીતે કાઢવી તેના વિશે આપણે જોઈએ. ત્યારબાદ હોમની અંદર જવાનું છે. હોમની અંદર જઈ માય ટાસ્ક છે એની ઉપર તમારે કરવાનું છે ટચ. તો માય ટાસ્કની અંદર જાશો તો ત્યાં તમને ઓપ્શન છે તે પ્રિન્ટનું ઓપ્શન છે, PDFનું આ જે છેલ્લા નંબરનું છે એ પ્રિન્ટનું ઓપ્શન છે. ત્યારબાદ આ PDFનું ઓપ્શન છે. તો આ રીતે તમે PDF છે એ ડાઉનલોડ કરી શકશો. આ રીતની PDF છે એ તમારી સબમિશન થઈ અને આવી જશે. હજી મારે જે મોડ્યુલની અંદર મેં પ્રોપર્ટી નાખેલી નથી એટલે હજી બતાવતું નથી. તો ત્યારબાદ માય ટાસ્કની અંદર જઈ તમારે પ્રિન્ટ કઢાવી શકો છો. તો મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય અને તમારા પ્રશ્નનો જો સોલ્યુશન મળી ગયું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.